નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય સંસ્કૃત, જેમાં આપણે આજે જે ચિત્રપદાની 1 અને 2નો અભ્યાસ કર્યો હતો, હવે ત્યાર પછીનો આપણે અભ્યાસ કરીશું, જેમાં તમે જોઈ શકો છો આપણે આઇડલ જે સ્વાપોથી છે એના પ્રશ્નના જવાબ મેળવીએ. તો આપણે ચિત્રપદાની 1 તહ 4 એટલે 1 થી 4 સુધી, એકમ 2 3 4 એટલે 1 તહ 4 એટલે 1 થી 4. તહ એટલે એનો અર્થ થાય છે થી. તો હવે આપણે એના જવાબ વારાફરતીવાળા મેળવીએ. તો જે આપેલું આ જે ચિત્ર છે, તમે ચિત્ર જોઈ શકો છો. આ ચિત્રમાં શું એટલે કે કયું પશુ છે? તો એનો જવાબ આવશે ગર્ધભઃ. એટલે કે જે કામ આપણે કોષ્ટક છે એમાં ગર્ધભઃ લખવાનું રહેશે. ત્યારબાદ આપણે વિકલ્પ નંબર 2 જોઈએ તો ચિત્રપદાની 1માં તમને શેનું ચિત્ર બતાય છે? તો કે મોરનું. તો આ ચિત્ર કયા પક્ષીનું છે? તો આપણને દેખાઈ આવે છે કે એને શું કહેવાય? તો કે મયુરઃ. આગળ વધીએ તો આપણને ત્યાર પછી જે ચિત્ર વિકલ્પ નંબર 3માં કહેવામાં આવ્યું છે કે શેનું ચિત્ર છે? તો તમને અહીંયા દેખાય છે કે શેનું ચિત્ર છે? તો કે તાલહ. એટલે આપણે જે ઓલું છે કોષ્ટક એમાં આપણે કરશું બી, ઉપર આપણે કરશું એ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ક્રમશઃ આપણને નંબર 4માં દેડકો દેખાય છે. તો આ શાનું ચિત્ર છે? તો એને સંસ્કૃતમાં કહેવાય મંડૂકઃ. મંડૂકઃ. એટલે આપણે જે વિકલ્પ છે એમાં આપણે બી કરીશું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણને વિકલ્પ નંબર 5માં તમે જોઈ શકો છો. વિકલ્પ નંબર 5માં આપણને કંઈક ઘડાનું ચિત્ર છે. આ શાનું ચિત્ર છે? તો આપણને એ ઘડાને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે ઘટઃ. તો પેલું જે કોષ્ટક છે એમાં આપણે શું લખશું? એ. આગળ વધીએ આપણે તો નંબર 6 એમાં તમે જોઈ શકો છો વૃષભઃ એટલે ખાલી જગ્યા. તો આપણે ખાલી જગ્યામાં વૃષભ એટલે શું થાય? તો કે વૃષભ એટલે કે બળદ થાય. તો આપણે જે વિકલ્પ છે એમાં આપણે બળદ એટલે કે એ કરીશું. ત્યારબાદ આગળ વધીએ નંબર 7 ગર્ધભઃ ખાલી જગ્યા એટલે ગર્ધભ એટલે શું થાય? તો કે ગધેડું. તો આપણે જે ખાલી જગ્યા છે અહીંયા આપણે ગધેડું લખશું અને જે વિકલ્પ છે એમાં શું કરીશું? તો કે સી કરીશું. એટલે અહીંયા સી કરીશું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો વિકલ્પ નંબર 8 આપણને શું કહે છે? દીપઃ એટલે ખાલી જગ્યા. તો દીપ એટલે દીવો. તો આપણે જે વિકલ્પનું છે કોષ્ટક એમાં આપણે શું કરશું? તો કે બી. નંબર 9 નકુલઃ ખાલી જગ્યા. તો નકુલ એટલે શું થાય? તો કે નોળિયો. તો આપણે જે કોષ્ટક છે એમાં આપણે શું કરીશું? તો કે બી. તો આવી રીતે વિદ્યાર્થીઓ આપણે ક્રમશઃ બધાના જવાબ મેળવીએ. ત્યારબાદ આપણે 10મો વિકલ્પ પહોંચ્યા. તેમાં આપણને કહે છે કે ઘડો એટલે ખાલી જગ્યા. તો એમાં આવશે શું આવશે? તો કે બી આવશે, ઘટઃ. એટલે આપણે જે કોષ્ટક છે એમાં શું કરીશું? તો કે બી. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણને આપે છે નંબર 11 કે ઘેટું એટલે ખાલી જગ્યા. તો ઘેટું એટલે શું થાય? તો કે
મેષ પુલિંગ છે મેષ, તો આપણે મેષ કરીશું અને જે વિકલ્પ છે એમાં આપણે સી કરીશું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણે નંબર 12માં કીધું છે નોળિયો એટલે, તો આ શબ્દ પણ આગળ આવી ગયો, તો એમાં આવશે બી. નકુલ એટલે આપણે જે કોષ્ટક છે એમાં આપણે શું કરીશું તો કે બી કરીશું. આગળ વધીએ નંબર 13 તાળું એટલે કે તાલ હ, તાળું એટલે કે તાલ હ, એટલે એમાં આપણે કરીશું બી કરીશું. ત્યારબાદ આગળ વધીએ નંબર 14માં કાકહ એટલે ખાલી જગ્યા, કાકહ એટલે ખાલી જગ્યા, તો એમાં કાકહને શું કહેવાય તો કે કાગડો, તો આપણે જે કોષ્ટક છે એમાં શું કરીશું તો કે સી કરીશું. ત્યારબાદ આગળ વધીએ વિકલ્પ નંબર 5 નીચેનામાંથી શું સાચું છે. હવે જો અહીંયા આપણને અમુક ખોટા ગુજરાતી આપ્યું છે, તો આપણે જે સાચું છે એ લખવાનું છે. જો આવો જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે તમે કન્ફ્યુઝ થઈ જાઓ, એટલે સમજી લેવાનું, પહેલાં પ્રશ્નને સારી રીતે સમજી લેવાનું, ત્યારબાદ જ એનો જવાબ લખવાનો. તો અહીંયા આપણે સાચું લખવાનું છે, તો સાચું શું થાય તો કે દીપ એટલે દીવો, ઘટ એટલે તાળું ન થાય, પછી મેષ એટલે બળદ ન થાય, એટલે આપણે સાચું શું છે તો કે દીપ એટલે કે દીવો, તો આપણે અહીંયા શું કરશું તો કે બી કરીશું. એટલે ઘણીવાર આવું આવે ત્યારે આપણે ખાસ નોંધ લેવાની. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 16 જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે નીચેનામાંથી શું સાચું છે, તો આમાંય જો એ જ કીધું શું સાચું છે, તો આપણે પેલું જોઈએ સર્પ એટલે સાપ, હા એ સાચું છે. પછી બીજું આપણને શું કીધું છે તો કે મકર એટલે માકડું, તો મકર એટલે માકડું ન થાય, ખોટું છે. અને મંડૂક એટલે કૂવો, મંડૂક એટલે તો શું થાય તો કે દેડકો, એટલે એ પણ ખોટું છે. અને મકર એટલે મગર થાય, તો એ પણ ખોટું છે. અને આપેલા તમામ, તો એ પણ ખોટું આવે, તો પેલું છે એ જ સાચું એમાં આવશે, એટલે આપણે અહીંયા કરવાનું એ કરવાનું. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણે નંબર 17માં કહે છે મગર એટલે, તો મેં ઉપર જેમ કીધું મગર એટલે શું થાય તો કે મકર તો આપણે જે વિકલ્પ છે એમાં કરીશું બી, એટલે બીમાં આપણે આન્સર રાખશું. ત્યાર પછી આપણે જોડકા આપ્યા છે પ્રશ્ન નંબર 18માં, એટલે કે ચિત્રપદાની 1માં છેલ્લો પ્રશ્ન નંબર 18, એમાં આપણને જોડકા આપ્યા છે. તો જોડકા જોડો, તો એમાં પેલો છે વૃષભ, તો એમાં કયો જવાબ આવશે તો કે વૃષભ એટલે કે ડી આવશે. ડી એટલે શું છે તો કે બળદ. ત્યારબાદ આપણે જોઈએ તો મયુર એટલે શું થાય તો કે મોર, તો મોર ક્યાં છે તો કે સીમાં છે. ત્યારબાદ આપણે જોઈએ તો દીપ એટલે કે દીવો, તો દીવો છે એ. તો હવે આપણે એને જોડાણ કરવી, તો પેલો કલર ક્યાં આવ્યો તો કે અહીંયા આવ્યો, બીજો કલર ક્યાં આવ્યો તો કે અહીંયા આવ્યો, અને ત્રીજો કલર તો કે અહીંયા, એટલે આવી રીતે આપણે એને જોડાણ કરી શકીએ છીએ. ઉપરાંત આપણે અહીંયા પણ એનો કલર રાખીએ, તો પેલો આપણે જે એટલે કે પહેલામાં આવે છે આ કલર, બરાબર છે. ત્યારબાદ સીમાં આવશે આ કલર અને ડીમાં આવશે પીળો કલર. એટલે તમે અહીંયા સરળતાથી જોઈ શકો છો કે આપણે સરસ મજાના કલર આધારિત આપણે શું કર્યા જવાબ દર્શાવ્યા. તમારે નથી દર્શાવવાના, પરંતુ આ તમને સરળતાથી યાદ રહે એના માટે. ચલો તો આગળ વધીએ. ત્યારબાદ આપણે ચિત્રપદાની 2 જેમાં આપણે જવાબ મેળવીશું, તો તમને શેનું ચિત્ર બતાવ્યું છે તો કે ચકલીનું. તો એને સંસ્કૃતમાં શું કહેવાય તો કે આ ચિત્ર કયા પક્ષીનું છે, તો ચકલીને સંસ્કૃતમાં કહેવાય ચટકા. તો આપણે જે વિકલ્પ છે એમાં આપણે કરશું એ, એટલે કે ચટકા. ત્યાર પછી આગળ વધીએ તો એમાં પ્રશ્ન નંબર 2 એટલે ચિત્રપદાની 2માં પ્રશ્ન નંબર 2 આપણે પહોંચ્યા. તો એમાં આપણને તમે જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 2 શું છે તો કે શાટિકાનો અર્થ શું થાય તો કે શાટિકાનો અર્થ થાય સાડી, તો એમાં કરશું સી. જો આમાં ખાસ ધ્યાન રાખજો, સારી ન કરતા, સારી શબ્દ ખોટો, સારી એટલે કે સારું, તો અહીંયા સાડી એટલે કે પહેરવાની સાડી.
એટલે આ ખાસ નોંધ લેવી. ઘણીવાર આવી રીતે તમે કન્ફ્યુઝ થઈ જાઓ, સારી તમે કરી નાખશો એટલે આ પડે ખોટું, એટલે ખાસ નોંધ લેવી. ત્યાર પછી આગળ વધીએ આપણે. તો તમને શેનું ચિત્ર બતાવી છે? તો કે ચાવીનું. તો આ શાનું ચિત્ર છે? તો કે એને શું કહેવાય? તો કે કુચિકા. કુચિકા એટલે શું થાય? ચાવી. તો અહીંયા આપણે કરશું સી. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 4. શેનું ચિત્ર આપણને બતાવે છે? તો કે થાળીનું. તો થાળીને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે સ્થાલિકા. થાળીને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે સ્થાલિકા. તો આપણે જે કોષ્ટક છે એમાં આપણે શું કરીશું? સી આપણે બી આપણે કરીશું. આગળ વધીએ તો વિકલ્પ નંબર 5. આપણને એક છોકરીનું ચિત્ર બતાવે છે. છોકરીને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે એને કહેવાય બાલિકા. બાલિકા એટલે છોકરી. તો આપણે ત્યાં પડે કરશું સી. એટલે કૌંસમાં આપણે જો કોષ્ટક છે એમાં આપણે સી દર્શાવીશું. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 6. નદી માટે સંસ્કૃત સમાનાર્થી શબ્દ આપો. જે નદી છે એને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે નદીને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે સરિતા. એ જ છે, તો એમાં જવાબ આવશે સરિતા. આગળ આપણે વધીએ તો આપણને વિકલ્પ નંબર 7 એટલે આપણે ચિત્રપદાની 1 અને 2, 3 અને 4 બધામાં વિકલ્પો જ આપ્યા છે અને પરીક્ષામાં પણ આવી જ રીતે શું આપે છે? તો કે વિકલ્પો જ આપે છે. આગળ વધીએ તો ચૂલી એટલે ખાલી જગ્યા. ચૂલી એટલે ખાલી જગ્યા. તો ચૂલીને શું કહેવાય? તો કે ચૂલો. એટલે આપણે જે છે એ વિકલ્પમાં લખશું બી. ત્યારબાદ આગળ વધીએ તો આપણને ત્યાર પછી આપવામાં આવ્યું છે કે ઘટી એટલે ખાલી જગ્યા. ઘટી એટલે ખાલી જગ્યા. તો ખાલી જગ્યા ઘટી એટલે શું થાય? તો કે ઘડિયાળ. એટલે આપણે વિકલ્પમાં કરશું સી. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 9. પુષ્પદાની એટલે ખાલી જગ્યા. તો પુષ્પદાની એટલે શું થાય? તો કે ફૂલદાની. તો એમાં કરશું સી એટલે કે ફૂલદાની. આગળ વધીએ ત્યાર પછી આપણને આપે છે કે 10. ઉત્પીઠિકા એટલે ખાલી જગ્યા. ઉત્પીઠિકા એટલે ખાલી જગ્યા. તો એમાં આવશે ઉત્પીઠિકા એટલે ટેબલ. તો આપણે એમાં કરશું ડી એટલે જવાબમાં કરજો ટેબલ. આગળ વધીએ તો ત્યારબાદ આપણને 11મું લતા એટલે ખાલી જગ્યા. તો લતા એટલે શું થાય? તો કે લતા એટલે વેલ થાય. તો એમાં એ આવશે એટલે આપણે જે વિકલ્પ છે એમાં કરજો એ. હવે ત્યારબાદ આગળ વધીએ તો આપણને 12મો પ્રશ્ન એમાં આપવામાં આવ્યું છે ફૂલદાનીને સંસ્કૃતમાં શું કહે છે? તો ફૂલદાની સંસ્કૃતમાં શું કહે છે? તો કે પુષ્પધાની. પુષ્પધાની. પુષ્પ એટલે ફૂલ અને ધાની એટલે કે એને રાખવાનો એક ગુંજ. તો એને કહેવાય પુષ્પધાની. આગળ વધીએ ત્યારબાદ આપણે જોઈએ તો નંબર 13. ચાવીને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય. નીચે આપણે એને વિકલ્પો આપ્યા છે. તો ચાવીને આપણે ઉપર જોયું કુચિકા કહેવાય. કુચિકા એટલે આપણે એમાં સી કરીશું એટલે કે કુચિકા. આગળ વધીએ નંબર 14. સાડીને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય. સાડીને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે સાટિકા. સાટિકા એટલે સાડી. તો એમાં કરશું એ. હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ત્યાર પછીના પ્રશ્ન મેળવીએ. એટલે કે એના ત્યાર પછીના પ્રશ્ન જોઈએ તો 15મા વિકલ્પમાં આપણને કહે છે કે ચૂલાને સંસ્કૃતમાં શું કહે છે? તો કે એને શું કહે છે? તો કે ચૂલી કહે છે. એટલે આવા ઘણીવાર 1-2 વાક્યમાં પણ પ્રશ્નના જવાબ માંગતા હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને 16માં કહે છે કે ઘડિયાળને સંસ્કૃતમાં શું કહે છે? તો કે એને કહેવાય છે ઘટી. ઘટી એટલે શું થાય? તો કે ઘડિયાળ. હવે આપણે ત્યારબાદ આપણે જોડકા જેમ ચિત્રપદાની 1માં હતા તેવી રીતે હવે ચિત્રપદાની 2માં. તો પહેલું શું છે? તો કે પહેલું છે ટેબલ. તો આપણે જે ટેબલનું જે અંક આવે એમાં આપણે એક કલર કરશું. તો કે ટેબલ એટલે ઉત્પીઠિકા. ટેબલ એટલે ઉત્પીઠિકા. તો આપણે ઉત્પીઠિકા કરી નાખવી. ત્યારબાદ આગળ વધીએ તો ફૂલદાની. ફૂલદાની એટલે શું થાય? તો કે પુષ્પદાની.
પુષ્પદાની એટલે આપણે ત્યાંય કરી નાખીએ. અને છેલ્લું છે વેલ, તો વેલ એટલે શું થાય તો કે લતા, તો એમાં પણ આપણે સી કરી નાખીએ જેથી આપણને ખબર પડે. હવે આપણે એને જોડીએ તો પીળો રંગ અહીંયા છે, ત્યારબાદનો રંગ અહીંયા છે અને ત્યારબાદનો રંગ તો સામે જ છે, એટલે આ એનો થશે જવાબ. હવે આપણે ત્યારબાદ ચિત્રપદાની 3 પહોંચ્યા, તો હવે આપણે એનો જવાબ મેળવીએ. ચિત્રપદાની 3, જેમાં આપણને પહેલું કીધું તમને જે ચિત્ર આપ્યું છે આ શાનું ચિત્ર છે તો કે શેનું છે તો કે સી જે ષટકમ એટલે કે જે ગાડું છે ને શું કહેવાય ષટકમ, એટલે એમાં આવશે સી. ષટકમ એટલે એ નપુંસકલિંગ છે અને એકવચન ષટકમ એટલે કે બળદગાડું. ત્યારબાદ આપણે જોઈએ તો આપણને ચિત્ર આપ્યું છે આ શાનું ચિત્ર છે તો એ છે બી ધનમ, તો આપણે અહીંયા કરશું બી ધનમ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નંબર 3, આપણને જે ચિત્ર આપ્યું છે એ શાનું ચિત્ર છે તો તમને આ જે ચિત્ર આપ્યું છે તમને શેનું ચિત્ર દેખાય છે તો કે આ ચિત્ર દેખાય છે એ આપેલું ચિત્ર શેનું દેખાય છે તો કે જે રત્ન હોય અથવા જે હીરો હોય એનું છે, તો આપણે એમાં કરશું કે રત્ન, તો એમાં આવશે ડી. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણને જે ચિત્ર દેખાય છે કે બસનું દેખાય છે, તો બસને સંસ્કૃતમાં શું કહેવાય તો કે લોકયાનમ, લોકો દ્વારા લોકો માટે ચાલતું યાન એટલે લોકયાનમ, તો એમાં આવશે ડી. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણને જે ચિત્ર બતાવ્યું છે આ શાનું ચિત્ર છે, જે આપેલું ચિત્ર છે તમે જોઈ શકો છો કે આપણે જેમને આપણે નોર્મલી ઉપયોગ કરતા હોવી તો એ છે લસણ, તો લસણને સંસ્કૃતમાં શું કહેવાય તો લસણને સંસ્કૃતમાં કહેવાય લસુનમ. લસુનમ એટલે લસણ, લસુનમ એટલે લસણ. ત્યારબાદ આગળ વધીએ એટલે આપણે જેનું છે કોષ્ટક એમાં આપણે કરશું એ. હવે ત્યારબાદ આપણે જોઈએ તો આપણને શું બતાડે છે તો કે બ્લેકબોર્ડ બતાડે છે. હવે બ્લેકબોર્ડને સંસ્કૃતમાં શું કહેવાય તો કહેવાય એને એ કૃષ્ણ ફલક. કૃષ્ણ ફલક એટલે શું થાય તો કે બ્લેકબોર્ડ. કૃષ્ણ એટલે કાળું અને ફલક એટલે કે કાળો બોર્ડ. કાળા બોર્ડને શું કહેવાય તો કે કૃષ્ણ ફલક. તો અહીંયા આપણે સરસ મજાના બધા જવાબ મેળવ્યા. હવે આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે એનો 7મો આપણે જે પ્રશ્ન પહોંચ્યા તો એમાં આપણે 7મા પ્રશ્નમાં કીધું છે કે કાળા પાટિયાને સંસ્કૃતમાં શું કહે છે, તો મેં આગળ જ એનો જવાબ આપ્યો. કાળા પાટિયાને શું કહે છે તો કે કૃષ્ણ ફલક. કૃષ્ણ એટલે કાળો અને ફલક એટલે એકદમ બિછાયેલો અથવા એકદમ મોટા સમૂહમાં હોય. તો આપણને બ્લેકબોર્ડ ખબર જ છે કે આપણો જે બોર્ડ છે એ કેવડો મોટો જબરો હોય, તો એને કહેવાય કૃષ્ણ ફલક. ત્યારબાદ આગળ વધીએ તો 8માં કે છે વિમાનમ એટલે વિમાન, સાચું છે કે ખોટું તો શું આવશે સાચું. વિમાનમ એટલે વિમાન, એ સાચું છે કે વિમાનને વિમાન જ કહેવાય. ત્યારબાદ આપણે એને કહે છે એના પછી કે પેન્ટનો સંસ્કૃત શબ્દ જણાવો. જે પેન્ટ છે ને શું કહેવાય તો કે ઉરુકમ. ઉરુકમ એટલે શું થાય તો કે પેન્ટ. પેન્ટ એટલે શું થાય ઉરુકમ. ઉરુકમ એટલે પેન્ટ, એટલે એમાં લખી નાખજો ઉરુકમ. આગળ વધીએ તો ત્યાર પછી આપણે એને કહે છે 10માં કે પુષ્પમને ગુજરાતીમાં શું કહે છે, તો પુષ્પમને ગુજરાતીમાં શું કહે છે તો કે ગુલાબ. પુષ્પમ, પુષ્પમ એટલે ગુલાબ, તો આપણે અહીંયા ગુલાબ લખી નાખવાનું. આગળ વધીએ આપણે તો 11માં આપણે જે પ્રશ્ન છે એમાં કહે છે કે છત્રી એટલે છત્રી, તો એમાં આવશે બી કે છત્રીને સંસ્કૃતમાં શું કહેવાય તો કે છત્રી. છત્રીને સંસ્કૃતમાં છત્રમ કહેવાય અને ગુજરાતીમાં કહેવાય છત્રી, તો છત્રમ એટલે છત્રી. આગળ વધીએ ત્યારબાદ જોઈએ તો નંબર 12 રત્નમ એટલે ખાલી જગ્યા. તો રત્નમ એટલે ખાલી જગ્યામાં શું આવે રત્ન, તો એમાં કરશું બી. ઉપર આપણે બી જ આવે છે.
એટલે એમાં પણ બી કરી નાખવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ તો આપણે નંબર 13માં ષટકમ એટલે ખાલી જગ્યા. તો ષટકમ એટલે શું આવશે? તો કે બળદ ગાડું. એટલે બી આપણે એમાં જવાબમાં કરવાનું છે, બળદ ગાડું. એટલે એમાં આપણે શું કરવાનું છે? તો કે બી કરવાનું છે. આગળ વધીએ તો આપણે આપ્યું છે નંબર 14. 14માં શું કીધું છે? તો કે પુસ્તકને સંસ્કૃતમાં શું કહે છે? પુસ્તકને સંસ્કૃતમાં શું કહે છે? તો કે પુસ્તકમ. તો એમાં શબ્દમાં લખજો પુસ્તકમ. પુસ્તકમ એ છે નપુંસકલિંગ, એકવચન છે પુસ્તકમ. ત્યારબાદ આગળ વધીએ તો 15માં કપડાં સીવવાનો સંચાને સંસ્કૃતમાં શું કહે છે? તો એને કહેવાય છે સીવન યંત્રમ. શું કહેવાય છે? સીવન યંત્રમ. તો એમાં આપણે લખી નાખશું સીવન એટલે સીવવાનો, યંત્રમ એટલે એનું યંત્ર. જે સીવવાનું યંત્ર હોય એને શું કહેવાય? તો કે સીવન યંત્રમ. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 16. તો પેન્ટ એટલે સંસ્કૃતમાં ખાલી જગ્યા કહેવાય. તો નીચે વિકલ્પ આપ્યા છે. પેન્ટને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે ઉરુકમ. આપણે અહીંયા કરશું એ અને ત્યાં લખશું ઉરુકમ. આગળ વધશું તો આપણે આપવામાં આવ્યું છે કે છત્રી એટલે છત્રમ. છત્રી એટલે છત્રમ. તો એ આવશે સી. તો એને આપણે સી દર્શાવીશું. ત્યારબાદ આપણે જે જોડકા છે ત્યાં પહોંચ્યા. તો જોડકા આપણે જોડીએ તો પહેલાં ઉરુકમ. ઉરુકમ એટલે શું થાય? જે આપણે ઉપર જ જોયું. ઉરુકમ એટલે શું થાય? તો કે પેન્ટ. એટલે આપણે પેન્ટમાં કલર કરશું. ત્યારબાદ આપણે આપ્યો છે લસુનમ. લસુનમ એટલે લસણ. તો લસણ એટલે કે સી. તો આપણે સીમાં કલર કરશું. અને ત્યારબાદ આપણે આપવામાં આવ્યો છે કે ષટકમ. ષટકમ એટલે અહીંયા ષટકમ. તો ષટકમ એટલે શું થશે? તો કે બળદગાડું. તો અહીં બળદગાડામાં આપણે કલર કરશું. હવે આપણે એને જોડશું. તો આ કલર અહીંયા છે, ત્યારબાદ આ કલર અહીંયા છે અને ત્યારબાદ આ કલર અહીંયા છે. એટલે બધા કલર એકદમ આપણે જોઈન્ટ કરી આપ્યા. હવે આપણે આગળ વધીએ તો આપણે ચિત્રપદાની નંબર 4. તો 4માં આપણે ખૂબ જ સરસ મજાના અમુક વાતો કરવામાં આવી હતી કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. તો નપુંસકલિંગ અને મિશ્ર એ આપણે શેમાં આપ્યું હતું? તો કે ચિત્રપદાની 4માં. તો ચાલો એના જવાબ જોઈએ. તો તમને જેનું ચિત્ર બતાય છે એ શેનું ચિત્ર છે? તો કે શેનું છે? ચમચીનું. તો ચમચીને સંસ્કૃતમાં શું કહેવાય? તો ચમચીને સંસ્કૃતમાં કહેવાય ચમસહ. ચમસહ. એટલે આપણે જવાબમાં શું લખીશું? તો કે એ લખીશું. એટલે બધા એક લખજો. ત્યારબાદ આગળ વધીએ તો તમે જોઈ શકો છો આપણે શેનું ચિત્ર બતાવે છે? તો કે દાતરડાનું. તો દાતરડાને સંસ્કૃતમાં શું કહેવાય? તો દાતરડાને સંસ્કૃતમાં કહેવાય લવિત્રમ. મખોડો છે લવિત્રમ. એ શું છે? નપુંસકલિંગ, એકવચન છે એટલે લવિત્રમ. એટલે આપણે જવાબમાં લખશું સી. ત્યારબાદ આગળ વધીએ તો આપણે જે ચિત્ર બતાવ્યું છે એ શેનું ચિત્ર છે? તો કે આપણે જે પેલા ખડિયાનું અથવા આપણે એમ કહેવાય કે જે શાહીનો જે ખડિયો હોય એનું ચિત્ર છે. શાહી અંદર ભરેલી હોય તો એને કહેવાય મસી પાત્રમ. મસી પાત્રમ એટલે કે શાહીનો ખડિયો. તો એમાં આપણે આવશે એ આપણે લખવાનું રહેશે. હવે ત્યારબાદ આગળ વધીએ તો આપણે ત્યાર પછીનું જે ચિત્ર આપવામાં આવ્યું છે એ શેનું ચિત્ર છે? તો કે જે ડોલ છે એનું ચિત્ર છે. તો ડોલને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે દ્રોણી. દ્રોણી એટલે ડોલ. તો એમાં કરશું આપણે બી. તો બધા સાથોસાથ કરજો બધા બી. એટલે એનો જવાબ બી આવશે. આગળ વધીએ તો આપણે નંબર 5. તમને શેનું ચિત્ર બતાય છે? તો આપણે દેખાય છે કે આ તો કીડી છે. તો કીડીને સંસ્કૃતમાં શું કહેવાય? તો કીડીને સંસ્કૃતમાં કહેવાય પીપીલિકા. પીપીલિકા એટલે કે કીડી. તો આપણે એમાં કરશું એ. એટલે બધા મારી સાથે પણ કરજો એ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણે ચિત્ર આપ્યું છે
આપણે પ્રશ્ન નંબર 6 કે સચિકાનો અર્થ શું થાય? સચિકાનો અર્થ શું થાય? તો સચિકા એટલે કે ફાઇલ. સચિકા એટલે ફાઇલ, તો આપણે એમાં કરશું એ. સચિકા એટલે ફાઇલ. ત્યારબાદ આગળ વધીએ તો તમે જોઈ શકો છો શું પ્રશ્ન કે છે 7મો, પિંજહનો અર્થ શું થાય? તો પિંજહ એટલે શું થાય? પિંજહ એટલે કે પિઝા નહીં પરંતુ સ્વિચ, તો એમાં આવશે ડી, સ્વિચ, એટલે ડી એમાં કરજો જવાબ. ત્યારબાદ નંબર 8 આપણે એમાં કહે છે લવિત્રમનો શું અર્થ થાય છે? લવિત્રમ એટલે શું થાય? તો કે દાતરડું. લવિત્રમ એટલે શું થાય? તો કે દાતરડું, એટલે આપણે વિકલ્પમાં કરશું સી. આગળ આપણે વધીએ તો આપણે નંબર 9માં કહેવામાં આવે છે કે દ્રોણીનો અર્થ શું થાય? દ્રોણી એટલે શું થાય? દ્રોણી એટલે શું થાય? તો કે ડોલ. દ્રોણી એટલે શું થાય? તો કે ડોલ, એટલે આપણે જવાબમાં કરશું બી. ત્યારબાદ જોઈએ તો આપણે પહોંચ્યા નંબર 10. અવરિકાનો શું અર્થ થાય છે? અવકરિકા. અવકરિકાનો અર્થ શું થાય છે? અવકરિકા એટલે કે કચરા પેટી. કચરા પેટી, એટલે એમાં આવશે બી. ત્યારબાદ જોઈએ તો નંબર 11, એમાં આપણને શું કહેવામાં આવ્યું છે કે કીડીને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહે છે? તો જવાબ આપણે લખ્યો છે. શું કહે છે? તો કે પીપીલિકા. પીપીલિકા એટલે શું થાય? તો કે કીડી. પીપીલિકા એટલે શું થાય? તો કે કીડી. ત્યારબાદ આગળ વધીએ તો આપણને કીધું છે કે જે કેલ્ક્યુલેટરને સંસ્કૃતમાં ખાલી જગ્યા કહે છે? તો કેલ્ક્યુલેટરને શું કહે છે? તો કે ગણનયંત્રમ. ગણનયંત્રમ એટલે શું થાય? કેલ્ક્યુલેટર. ગણન એટલે ગણવાનું અને યંત્રમ એટલે સાધન. જે આંકડા ગણવાનું સાધન હોય એને શું કહેવાય? કેલ્ક્યુલેટર. આગળ વધીએ તો આપણને કહે છે 13માં કે અવકરિકાને કચરા પેટી કહે છે? સાચું કે ખોટું? તો ઉપર જ આપણે જોયું અવકરિકા એટલે શું થાય? તો કે કચરા પેટી, તો એ આવશે સાચું. અને છેલ્લો આપણે 14મો એમાં કીધું છે કે જે ગ્રંથનો સંસ્કૃત શબ્દ કયો છે? તો કે ગ્રંથ. ગ્રંથને સંસ્કૃતમાં શું કહેવાય? તો કે ગ્રંથ. તો હવે ત્યાર પછી આપણે આગળ વધીએ. એમાં આપણે પ્રશ્ન નંબર 15 પહોંચ્યા. તો 15માં આપણે જવાબ લઈએ તો દાતરડા માટે સંસ્કૃત શબ્દ કયો છે? તો દાતરડા માટે સંસ્કૃત શબ્દ કયો છે? તો કે લવિત્રમ. લવિત્રમ એટલે દાતરડું, એટલે એમાં કરશું આપણે એ. લવિત્રમ એટલે દાતરડું, તો એમાં આપણે કરવાનું છે એ. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 16, સ્વિચનો સંસ્કૃત અર્થ શું થાય? સ્વિચને શું કહેવાય? તો કે પિંજહ. પિંજહ એટલે કે એ. એમાં આપણે કરશું એ. હવે 17નું જોઈએ તો 17માં કહે છે શાહીના ખડિયાને સંસ્કૃતમાં શું કહે છે? તો એને કહેવાય છે મસીપાત્રમ. મસીપાત્રમ. ત્યારબાદ નંબર 18, આભૂષણનું સંસ્કૃત જણાવો. તો એને શું કહેવાય? તો કે આભૂષણમ. આભૂષણમ એટલે શું થાય? તો કે આભૂષણ. અને એમાં નંબર આપણે 19 પહોંચ્યા. તો 19માં શું કહે છે? કરદીપહ એટલે દીવો. જે શબ્દ સાચો છે અથવા ટોચ એની સામે રાઈટ કરવાનું છે, તો એમાં આવશે સાચો શબ્દ કયો છે? તો કે ટોર્ચ. તો ટોર્ચ નીચે આપણે રાઈટ કરી દેવાનું છે. એટલે જો અહીંયા જે મેં ટોર્ચ કર્યું છે, એટલે જે ટોર્ચ શબ્દ છે એની નીચે રાઈટ આપણે કરવાનું છે. એટલે કરદીપ એટલે શું થાય? તો કે ટોર્ચ. હવે પછી આપણે જોડણીના જોડાણ કરીએ તો પેલું છે જે ચમસહ. ચમસહ એટલે શું થાય? તો કે ડોલ. તો આપણે ડોલ પર કલર કરી નાખવી. ત્યારબાદ આપણે આપ્યું છે કે શું આપ્યું છે? તો કે સચિકા. સચિકા એટલે શું થાય? તો કે ફાઇલ, એટલે એમાં આવશે સી. ત્યારબાદ પેલું જોઈ ચમસહ. ચમસહ એટલે શું થાય? તો કે ચમચો. પેલું આપણે થોડુંક મિસ્ટેક કરી,
ચમચ એટલે શું થાય? ચમચો, તો એમાં આવશે, એટલે આપણે એને ચેકી નાખશું. અને જે પહેલાંનો જવાબ છે એને બીજી વાર રિપીટ કરીએ. ચમચ એટલે શું થાય? તો કે ચમચો, એટલે ચમચામાં આપણે કરશું બી, એટલે બીમાં આપણે કલર કરી નાખશું. ત્યાર પછી દ્રોણી, દ્રોણી એટલે થાય ડોલ, તો ડોલમાં આપણે જે દ્રોણી એટલે ડોલ, તો ડોલ એટલે કે જે છેલ્લું છે એમાં આપણે એ કલર કરી નાખશું. એટલે અહીંયા આપણે કલર પહેલો ચેકી નાખશું અને આપણે કરી નાખશું પીળો. હવે આપણે એને મળી ગયા. હવે ત્યાર પછી આપણે શું કરવું એનું જોડાણ? તો પહેલાંનો જવાબ આવશે બી, બીજાનો જવાબ આવશે સી અને ત્રીજાનો જવાબ આવશે ડી. લાઈટ રીતે ક્રમશઃ શું થાય છે? તો કે એની નીચાણના જ બધા છે. હવે પછીનો આપણે પ્રશ્ન જોઈએ વિદ્યાર્થીઓ, તો એમાં તમે જોઈ શકો છો કે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ છે. હવે આપેલા પ્રશ્નને આપણે શું કરવાનું છે? તો કે ક્રમશઃ ગોઠવવાનું છે સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગમાં. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણને શું પ્રશ્ન કર્યો છે એમાં, કે જે નીચે આપેલા શબ્દમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દ અલગ તારવો. તો જ્યારે પણ તમને આવી રીતે આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે ખાસ યાદ રાખવાનું કે સ્ત્રીલિંગમાં શું લાગે, પુલ્લિંગમાં શું લાગે અને નપુંસકલિંગમાં શું લાગે. તો સ્ત્રીલિંગમાં આપણે પીળો રંગ રાખીએ, તો પીળા રંગ એટલે જો પુલ્લિંગમાં આપણે પેલો આપણે પુલ્લિંગ એટલે જોઈ તો કાકહ એટલે કાગડો, તો પુલ્લિંગ આવશે. મયુરહ એટલે મોર, તો પુલ્લિંગ આવશે. મકરહ એટલે કે જે મગર, એટલે પુલ્લિંગ આવશે. દીપહ એટલે દીવો, તો પુલ્લિંગ આવશે. ત્યાર પછી મંડુકહ એટલે દેડકો, તો પુલ્લિંગમાં આવશે. વૃષભ એટલે બળદ, તો પુલ્લિંગમાં આવશે. ગર્ધભ એટલે ગધેડો, તો એ પુલ્લિંગમાં આવશે. અને ગ્રંથઃ એટલે શું થાય? તો કે ગ્રંથ, તો એ પણ પુલ્લિંગમાં આવશે. અને તાલ એટલે તાળું, તો એ પણ શેમાં આવશે? તો કે પુલ્લિંગમાં આવશે. હવે આપણે સ્ત્રીલિંગમાં જોઈએ તો કન્યા, કન્યા એટલે છોકરી, તો સ્ત્રીલિંગ આવે. સ્થાલિકા એટલે થાળી, તો કે સ્ત્રીલિંગમાં આવે. ઉત્પીઠિકા એટલે શું થાય? તો ટેબલ, તો એ પણ સ્ત્રીલિંગમાં આવશે. નદી, તો એ તો સ્ત્રીલિંગમાં જ આવે. પુષ્પદાની એટલે કે ફૂલદાની, તો એ પણ સ્ત્રીલિંગમાં આવશે. ઘટી એટલે ઘડો, તો એ પણ કેમાં આવશે? તો કે સ્ત્રીલિંગમાં આવશે. ચટકા એટલે ચકલી, તો એ પણ કેમાં આવશે? તો કે સ્ત્રીલિંગમાં આવશે. ચૂલી એટલે ચૂલો, તો એ પણ કેમાં આવશે? તો કે સ્ત્રીલિંગમાં આવશે. હવે આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, હવે આપણે શેમાં કરીએ? તો કે નપુંસકલિંગ. નપુંસકલિંગ એટલે કે જે છત્રમ, છત્રમ એટલે કે છત્રી, તો એ વસ્તુ છે. નપુંસકલિંગ એટલે જે સ્ત્રીલિંગમાં ન હોય, પુલ્લિંગમાં ન હોય, પરંતુ કંઈક વસ્તુ હોય અથવા કંઈક એમ કહેવાય કે એનો કોઈ લિંક ન હોય, એટલે એને કહેવાય નપુંસકલિંગ. છત્રમ એટલે કે નપુંસકલિંગ. પુષ્પમ એટલે ગુલાબ. હવે ગુલાબનું જો ગુલાબ એક જ આવે, પછી ગુલાબમાં કોઈ સ્ત્રીલિંગ, પુલ્લિંગ ન આવે. ગુલાબ એટલે ગુલાબ જ. છત્રી તો છત્રી, છત્રી પછી નાની મોટી છત્રી એટલે છત્રી, જેમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ ન આવે. ત્યારબાદ ધનમ, ધનમ એટલે ધન. હવે ધનમાં કોઈ સ્ત્રીલિંગ અથવા પુલ્લિંગ ન આવે. હવે અહીંયા જુઓ તમે, ચટકા એટલે ચકલી, ચકલી અને ચકો આવે, તો એમાં જો સ્ત્રીલિંગ, પુલ્લિંગ થઈ શકે. ચૂલી તો ચૂલી, ચૂલો અને ચૂલી, તો એમાં પણ બે આવી શકે. પછી પુસ્તકમ, પુસ્તકમ એટલે પુસ્તક એક જ, તો એ પણ એમાં શું છે? નપુંસકલિંગમાં આવે. ત્યાર પછી વિમાનમ, તો વિમાનમ એમાં શેમાં આવશે? તો કે નપુંસકલિંગમાં આવશે. તો એમાં પછી નાનું મોટું વિમાન એવું ન આવે કે નાનું વિમાન હોય સ્ત્રીલિંગમાં આવે, મોટું વિમાન હોય પુલ્લિંગમાં આવે, પણ વિમાની વિમાન એક જ વિમાન આવે, તો એ શેમાં આવે? તો કે નપુંસકલિંગમાં આવે. પછી શકટમ, શકટમ અને છેલ્લે લવિત્રમ એટલે જે બળદગાડું. અને જે આપણને આવી રીતે શું આપ્યા છે? બધા એ છે નપુંસકલિંગ આપ્યા છે. હવે આને સમજવા માટે ખાસ આપણે એક વસ્તુ બીજી વાર હજી રિપીટ કરીએ. બધું પહેલાં આપણે ચેકી નાખીએ, જેથી તમને થોડીક હજી પાછી માહિતી મળી જાય. તો આમાં જો સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય, નપુંસકલિંગ હોય, કઈ રીતે જાણવું? હંમેશા પુલ્લિંગની પાછળ બે વિસર્ગ દેખાશે. અહીં બધેમાં બે વિસર્ગ છે, એટલે જ્યારે પણ પુલ્લિંગ આવે ત્યારે શું આવશે? તો કે બધાની પાછળ વિસર્ગ આવશે. જ્યારે સ્ત્રીલિંગમાં તે વિસર્ગ આવતા નથી. અને નપુંસકલિંગના બધાની પાછળ જો મ ખોળો દેખાય છે, દેખાય છે તમને? મ ખોળો દેખાય છે. અહીંયા બે વિસર્ગ દેખાય છે.
એટલે આવી રીતે તમે સરળતાથી સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ ઓળખી શકશો. જે વિસર્ગવાળા બધા પુલ્લિંગમાં લખી નાખો, જે મ ખોડાવાળા બધા નપુંસકલિંગમાં લખી નાખો, અને બાકી જે વધ્યા એ બધા શેમાં આવશે તો કે સ્ત્રીલિંગમાં આવશે. એટલે આ તો એક વચન જ નામ છે. જો બહુવચન હોય તો એમાં રૂપાંતર થઈ જાય, એમાં રૂપાંતર આવી જાય, પરંતુ આ તો શું છે, માત્ર એક વચન છે. એટલે આપણે આવી રીતે સરળતાથી યાદ રાખવાનું છે. તો ખાસ અહીંયા બે વિસર્ગ, જે બે ટપકા છે એ બે વિસર્ગનું વાત છે. અને અહીંયા શું આપે છે તો કે બધાની પાછળ શું છે તો કે મ ખોડો છે. મ ખોડો એટલે મ અડધો છે. તો આ રીતે તમે સરળતાથી યાદ કરી શકો છો. તો વિદ્યાર્થીઓ, અહીંયા આપણે એમ કહેવાય કે આપણું સરસ મજાનું જે પાઠ છે એ પૂર્ણ થાય છે. બધા પ્રશ્નોના જવાબ આપણે સરળતાથી અને સારી રીતે આપણે મેળવ્યા. તમે આગળ પણ જોયું કે આપણે બધા પાઠ સરળતાથી એના જવાબ મેળવ્યા. હવે આપણે એટલે બધા પાઠને આપણે જવાબ મેળવ્યા. તમારે બધાએ પાકી જે આપણી સ્વાપોથી છે એમાં સારા અક્ષર કરી અને પેન્સિલ વડે લખવાના રહેશે. આભાર.